ખાતે સ્વ પ્રેમજીભાઈ ભવનજીભાઈ ઠક્કરની તિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો તથા સ્કોલરશીપ વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્વર્ગસ્થ મીરા સચદેની સ્મૃતિમાં પણ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી પ્રેમજીભાઈ ભવનજીભાઈ ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના સર્વમાન્ય લોકનેતા અને ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ભવનજીભાઈ ઠક્કરની 49મી પુણ્યતિથિ નિમિત્તે દિવંગત લોકનેતાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌ પ્રેમજીભાઈ ભવનજીભાઈ ઠક્કરની પ્રતિમાને હારારોહણ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિર ભુજના તેના હસ્તે પ્રતિમાને પુષ્પ અર્પણ કરી અને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રેમજીભાઈ ભવનજીભાઈ ઠક્કર મેમોરિયલ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિખિલભાઈ મહેશ્વરી તથા વત્સલ મહેશ્વરીનું મોસ્કો ખાતે તાજેતરમાં યોજાયેલી વિશ્વ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં તેમને જે વિશ્વ કીર્તિમાન સ્થાપ્યો છે તે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ પાવર લિફ્ટિંગ ક્ષેત્રે કચ્છને એક વિશ્વના નકશામાં સ્થાન અપાવવા બદલ તેમનું સન્માનપત્ર અર્પણ કરી શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ સ્થાને જયંતિભાઈ જોશી સબાબ ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથોસાથ સ્વર્ગસ્થ મીરા સચદે સ્કોલરશીપનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરી શંકરભાઈ સચદે, હિરેનભાઈ સચદે, સુભાઈ ઠક્કર અને તેમના દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ખાસ હાજર રહ્યા હતા. કચ્છના લોકનેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ અને કાયદા ખાતાના મંત્રી શ્રી પ્રેમજીભાઈ ઠક્કર એમની આજે 49મી પુણ્યતિથિ હતી. સામાન્ય રીતે કોઈ પણ રાજકારણી આગામી ચૂંટણી લક્ષમાં રાખી અને કામ કરતા હોય છે, પણ જે રાજનીતિજ્ઞ હોય એ આગામી પેઢી અને આવનારી પેઢીઓ નજર સમક્ષ રાખી પોતાનું યોગદાન આપતા હોય છે. અને એ રીતે પ્રેમજીભાઈ ઠક્કર એક પીઢ રાજનીતિજ્ઞ હતા. એમની કારકિર્દીની શરૂઆત એમણે આદર્શ શિક્ષક તરીકે અને કુશળ ધારાશાસ્ત્રી તરીકે કરી. ત્યારબાદ લગભગ 4.5 દાયકાના જાહેર જીવન દરમિયાન, રાજકીય કારકિર્દી દરમિયાન એ કચ્છની પ્રજાના અને કચ્છના જાહેર જીવનના રાહબર રહ્યા. 1952માં રાજ્યસભાના પ્રથમ સાંસદ તરીકે ચૂંટાણા. સ્ટેટમાં પ્રથમ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય હતા. ત્યારબાદ ચીફ કમિશનરના સલાહકાર તરીકે નિમાયા. મુંબઈ રાજ્યની રચના થઈ ત્યારે પ્રધાનમંડળમાં એમનો સમાવેશ થયો. મુંબઈ રાજ્યમાંથી ગુજરાત મંડળ થયું, ગુજરાત રાજ્ય થયું ત્યારે પ્રધાનમંડળમાં ચાલુ રહ્યા. 1967માં મહેસૂલ મંત્રી તરીકે નિમાયા. કચ્છનું કોઈ પણ ગામ એવું નહીં હોય કે જે એમનું કંઈ ને કંઈ યોગદાન ન હોય, નંબર 1. અને ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે પારડીની ઘાસિયા જમીન સહિત ગુજરાત રાજ્યના દરેકે દરેક જિલ્લાના પ્રશ્નો એમણે ઉકેલ્યા. એમનું વાંચન ખૂબ વિશાળ હતું. સંસ્કૃતિ અને કલાના એ પ્રેમી હતા. એમનું વક્તૃત્વ ખૂબ પ્રભાવક હતું. વ્યક્તિત્વ હંમેશા સૌને આકર્ષે એવું હતું. એટલે ટૂંકમાં કહું તો અજાત શત્રુ કરતાં એક કદમ આગળ સર્વ મિત્ર તરીકેનું એમનું સ્થાન હતું. આજે 49મી પુણ્યતિથિ છે. આજે આપણે હાજરી જોઈ. છેલ્લા 48 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એ વખતે કચ્છની પ્રજાનો એમના તરફનો આદર જે જોવા મળે છે એના આપ સૌ નજરી સાક્ષી છો. એમની 49મી પુણ્યતિથિ પ્રસંગે એમને સત વંદન.